ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપનો વિવાદ, મુસ્લિમ સમાજની જિલ્લા કલેક્ટરની રજૂઆત, વિવાદિત સ્થળે મસ્જિદ હોવાના પુરાવા હોવાનો દાવો, જામા મસ્જિદ ભવિષ્યમાં પણ મસ્જિદ જ રહેશે તે પ્રકારની વાત અબ્દુલ કામઠીએ કરી છે. વાયરલ ફોટાની હકીકત તપાસનો વિષય તે પ્રકારની વાત મસ્જિદ ટ્રસ્ટ તરફથી કરાઈ. આજે અમે ભરૂચના કલેક્ટરશ્રીને એક અપીલ કરવા અને એક ફરિયાદ લઈને આવેલા છે કે ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદ જે કોટ પાસેવાળા વિસ્તારમાં આવેલી છે, આ મસ્જિદ જ્યારથી અસ્તિત્વમાં આવેલી છે ત્યારથી આજ દિન સુધી એ અલ્લાહનું ઘર જ છે અને તા કયામત સુધી અલ્લાહનું ઘર રહેશે. પરંતુ મસ્જિદ છે અને મસ્જિદ જ રહેવાની જ. પણ અમુક ચંદ લોકો જે અમારું ભરૂચનું પ્યારું શહેર છે, જે ભાઈચારો, એકતા અને તમામ ધર્મના લોકો હળીમળીને રહેતા શહેરને બાનમાં લેવાનો અને આ શહેરને તોફાનોમાં ડૂબવાનો એક પ્રયાસ જે કરી રહેલા છે અમુક તત્વોને, એને જાકારો આપવા માટે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે કલેક્ટર સાહેબ આજે મળવા આવેલા છે.